વડોદરાના સાબલીમાં વિવાદોમાં સપડાયા છે સરપંચ. પિલોલ ગામમાં સભ્યોને જાણ કર્યા વગર ગ્રામસભાનું કર્યું હતું આયોજન. 24 ડિસેમ્બરે સરકાર તરફથી ગ્રામસભા કરવાનો પરિપત્ર બહાર પડાયો હતો. સરપંચે કોઈને જાણ વગર 26 તારીખે સભા યોજી હોવાનો આક્ષેપ છે. ગ્રામસભામાં સરપંચે લોકો સાથે દુર્વ્યવહાર કર્યાનો પણ આક્ષેપ લગાવાઈ રહ્યો છે. સ્થાનિકોના પ્રશ્નો પર સરપંચ ભડક્યા હોવાનો આરોપ છે. ગ્રામસભાના વિડીયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વાયરલ. જિલ્લા વિકાસ અધિકારી પાસે કાર્યવાહી કરવાની પણ હવે માંગણી મૂકવામાં આવી છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા જે દરેક ગ્રામ પંચાયતની ગ્રામસભાઓ લેવાની હતી, પણ એ ગ્રામસભાની અંદર અમારા સરપંચ તરફથી હું સભ્ય હોવા છતાં અમને પણ કોને જાણ નથી કરી, તેમ છતાં ગ્રામજનોને પણ કોને જાણ નથી કરી અને નોટિસ પણ એમને બજવી નથી. એટલે એ ગ્રામસભા એમને બંધ રાખી અને આજ 26 તારીખ આજે એ ગ્રામસભાનું આયોજન કર્યું. ગ્રામસભાની અંદર બધા ગામના પ્રજા ઘણા બધા લોકો ભેગા થયા અને વારાફરતી પોતાના જે કંઈ પ્રશ્નો છે પ્રશ્નો કરતા હતા. એ પ્રશ્ન દરમિયાન સરપંચશ્રીએ તમામ પ્રશ્ન કરનારની સામે ગેરવર્તન કરી. એક સરપંચ તરીકે જે જવાબદારીપૂર્વક જે સવાલોના જવાબ આપવા જોઈએ એ બહુ ખરાબ રીતનાથી આપ્યા છે. આજે હું પિલોલ તાલુકા પંચાયત સદસ્ય તરીકે છું, તો છતાં જો મને જો આવો જવાબ આપતા તો બીજા લોકોની તો વાત જ શું રહી. મારે તો એવી રજૂઆત છે કે સાહેબ આની વાર એવા સારા પગલાં લો કે જેથી સરપંચને ખબર પડે કે ભાઈ હું સરપંચ તરીકે છું તો મારે આવું અભદ્ર વ્યવહાર